નેત્રંગની કુમાર અને કન્યા શાળામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવનો ઉલ્લાસભેર પ્રારંભ કરવામાં આવ્યો. ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો. નેત્રંગ નગરના ગાંધી બજાર વિસ્તારમાં આવેલી પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જયશ્રીબેન દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1ના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરીને શાળામાં ઉમંગભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત મહાનુભાવના હસ્તે પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા ખાતે અદ્યતન સ્પોર્ટ્સ રૂમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઈ વસાવા, ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિ, જિલ્લા પંચાયત સભ્ય ગૌતમભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, ભરૂચ જિલ્લા ભાજપ મીડિયા વિભાગના સહસંયોજક બ્રિજેશ પટેલ તેમજ નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં માજી સરપંચ બાલુભાઈ વસાવા, સ્નેહલકુમાર પટેલ, ખ્યાતિબેન સોની, સુરેશભાઈ પંચાલ, કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા તથા કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ હાજર રહીને બાળકોના શૈક્ષણિક જીવનના મંગળ પ્રારંભને બિરદાવ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026 નિમિત્તે નેત્રંગ કુમાર અને કન્યા પ્રાથમિક શાળા અંતર્ગત જે આયોજન કરવામાં આવ્યું અને અહીંયા જે શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, સાથે સાથે બાળકોનું જે અધ્યયન છે એ પ્રવૃત્તિઓ સાથે ઇનામ વિતરણ અને એમની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી અને શાળાની અંદર ખૂબ સરસ એવી તમામ શૈક્ષણિક સાથે સાથે બાળકોનો જે સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને સાથે સાથે સ્કિલ બેઝડ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, જેવું કે ચિત્રથી લઈને કોમ્પ્યુટરથી લઈને સાથે પ્રયોગશાળા પણ ખૂબ સુંદર છે અને શાળાની અંદર જે બંને શાળાના આચાર્યો છે એમના સહયોગથી અને એમના સાથે સાથે શિક્ષકોના જે છે એ મહેનતથી અહીંયા ગ્રીન ઇનિશિયેટિવ, કારણ કે તમામ જે છે આખી ગ્રીનરી ખૂબ સુંદર છે અને ખૂબ સુંદર વાતાવરણ છે. સાથે બાલવાટિકાના બાળકો માટેનું પ્લે જે કહેવાય ને કે પ્લે ગ્રુપ, જેમાં રમતગમતના સાધનોથી લઈને બાળક સવારથી લઈને સાંજ સુધી આરામથી રહી શકે, ભણી શકે અને સાથે સાથે એ જે કે બાળકનું બીજું ઘર એટલે કે આપણે શાળા માનીએ છીએ એ આ જે બંને શાળાઓ છે એ ખૂબ સુંદર છે અને આ કાર્યક્રમ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખૂબ સુંદર રીતે અહીંયા આયોજન થયું છે.